ચાલો આજે આપણે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી લોટ વગર કે તેલનો ઉપયોગ કર્યા વગર જ ફરાળી પુડલા બનાવીએ. તો એના માટે એક વાટકી સેટ કરી દઈશું, એક વાટકી મોરૈયો, એનાથી ચોથો ભાગ આપણે સાબુદાણા લઈ લઈશું. હવે એને બંને વસ્તુને ગ્રાઇન્ડિંગ જારમાં નાખી દઈશું. 2 મીડિયમ સાઇઝના બટેકાને છાલ કાઢી આ રીતના કટ કરી આની અંદર નાખ્યા છે. આદુ મરચાં નાખી દઈશું અને 3 થી 4 ચમચી જેટલું દહીં નાખી દઈશું. હવે સ્વાદ અનુસાર નમક, એક વાટકી પાણી નાખી બધી વસ્તુને આપણે ક્રશ કરી દઈશું. તો આ રીતનું ખીરું તૈયાર થઈ જશે. હવે 2 થી 3 ચમચી જેટલું ઘી નાખી દઈશું અને ધાણા નાખીને ફરીથી એક વખત મિક્સ કરી દઈશું ને તો આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જશે. હવે 10 મિનિટ ઢાંકીને રાખી મૂકશું. હવે એક પેન લઈશું, એમાં થોડું ઘી લગાવી અને પુડલા વાળી લઈશું. બંને સાઈડથી સારા એવા શેકાઈ જાય ને ત્યાં સુધી તેને શેકી લેવાના છે. તો ફટાફટ બની જાય તેવા આ ફરાળી પુડલા બનીને તૈયાર છે અને તમે ગ્રીન ચટણી અને દહીં સાથે સર્વ કરી શકો છો. તો આજનો મારો આ વિડીયો તમને થોડો પણ ગમ્યો હોય તો એક લાઇક અને ફોલો જરૂરથી કરી દેજો. જે વ્રત ઉપવાસ કરે છે તેની સાથે આ વિડીયો ચોક્કસથી શેર કરી દેજો અને તમને મારા વિડીયો ગમતા હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસથી